પાર્ટ 4 સ્ટાર્ટ કરીએ એની પહેલાં આપણે જાણી લઈએ પાર્ટ 1, 2 અને 3માં આપણે શું જોયું હતું. પાર્ટ 1, 2 અને 3 જે છે આપણે સાયન્સ ઓનલી આપણે સાયન્સની વાત કરી રહ્યા છીએ, ટેકની વાત અત્યારે આપણે કરી રહ્યા નથી. તો સાયન્સ જે છે જનરલ સાયન્સ તેની અંદર હજુ આપણે થીમેટિકલી આપણે કેમિસ્ટ્રીની આસપાસ રોલ ઓવર કરીએ છીએ, જેમ કે પ્રક્રિયા શું છે, પ્રક્રિયાના સમીકરણ શું છે એની ચર્ચા કરી. ઓકે, એની પછી અમુક રાસાયણિક સૂત્રોની ચર્ચા કરી, એસિડ, બેઝ, સોલ્ટ એટલે કે ક્ષારની ચર્ચા કરી. પછી વિવિધ જે વિઘટન અથવા અલગ અલગ પ્રક્રિયાઓ જે હતી એની અંદર એની પણ ચર્ચા કરી લીધી. તો આગળના પાર્ટ 1, 2, 3 જે છે એના પછી આપણે પાર્ટ 4 ઉપર મૂવ કરીએ. તેની પહેલાં આપણે વાત કરી હતી, લાસ્ટ એક સ્લાઇડ હતી જેની અંદર બહુ બધા કેમિકલ ફોર્મ્યુલા હતા. તો બેઝિકલી એને આપણે ડિસ્કસ કરીશું વિથ ન્યૂ વિડીયો. આજના જે પાર્ટ 4 છે એની અંદર મેઇન મેજર કન્ટેન્ટ જે છે, ટેબલ ઓફ કન્ટેન્ટ, એ છે કાર્બન. ઓકે, તો કાર્બન ડિસ્કસ કરવું આપણા માટે કેમ જરૂરી છે? કારણ કે આપણા ડે ટુ ડે લાઈફમાં ચારે બાજુ જે છે કાર્બન જોવા મળે છે. આપણે જે કંઈ પણ પ્રોડક્ટ યુઝ કરીએ છીએ, ઓકે, હવે કોઈ પણ પ્રોડક્ટને આપણે બર્ન કરીએ, ઓકે, સળગાવી દઈએ, ઇવન હું હ્યુમનની પણ વાત કરું તો આપણને શું મળશે છેલ્લે? એસિસ. એસિસ એટલે કે રાખ. ઓકે, તો આ રાખ શું છે? રાખ ઇઝ નથિંગ જસ્ટ કાર્બન. ઓકે, કાર્બન જે છે આપણે કાર્બનના બનેલા છીએ એવું કહી શકીએ. પછી તમે કાર્બન ડેટિંગ શબ્દ સાંભળ્યો હશે. સિંધુ ખીણની સભ્યતા માટે કાર્બન ડેટિંગ જે છે ખૂબ જ ઉપયોગી હતી. તો એવું કહી શકાય હજારો વર્ષ જૂની જે વસ્તુ છે એની અંદર પણ શોધકામ કરવું હોય તો કાર્બનને જે છે કાર્બનની એજ માપી લઈએ તો આપણને મળી જાય છે તેની હાલનો કેટલો સમય છે. ઓકે, પરંતુ એવું કહેવાય છે સાયન્સ જે છે એમને એવું કીધું છે કે ભાઈ 5000 વર્ષ જે છે બસ ત્યાં સુધીનો હિસાબ આપણે કાર્બન ડેટિંગની મદદથી મેળવી શકીએ છીએ. પછી જે છે પિક્ચર ક્લિયર થતું નથી. બેઝિકલી જે પાર્ટ 4 જે છે આપણું એનસીઆરટી કોર્સનું જે છે એની અંદર કાર્બનને ડેડિકેટેડ આજનું લેક્ચર છે. એમાં આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં જે છે કાર્બન બધી જગ્યાએ પ્રેઝન્ટ હોય છે. તો થીમેટિકલી બેઝિક આપણે ફંડા અને ફેક્ટ ડિસ્કસ કરીએ એની પહેલાં જણાવી દઉં આજના લેક્ચરમાં શું હશે. એક ઓવરવ્યૂ. સૌથી પહેલાં છે ઇથેનોલ હશે, પછી કાર્બોક્સિલિક એસિડ CH3COOH, પછી અલગ અલગ ગ્રુપ હશે. ઓકે, સમૂહો. તો આ સમૂહો શું છે, પ્રિફિક્સ અને સફિક્સ શું છે, પછી અલગ અલગ વસ્તુઓના ગુણધર્મો હશે, પછી મિસેલ્સ. આ બધી વસ્તુઓ જે છે આજના લેક્ચરમાં આપણે સમજીશું. ઓકે, થ્રુ આઉટ ધીસ લેક્ચર આપણને ખ્યાલ આવી જશે આ બધી વસ્તુ શું કહેવા માંગે છે. તો સૌથી પહેલાં જો પૃથ્વીનો ઉપરનો પોપડો. ઓકે, હવે જો આપણી જોડે અલગ અલગ પૃથ્વીના સ્તરો છે. પહેલા આવશે મેન્ટલ, પહેલા આવશે ક્રસ્ટ, સોરી, ઓકે, મેન્ટલ અને કોર. ઓકે, કોરને આપણે શું કહીએ છીએ? કોરને જ આપણે ભૂગર્ભ કહીએ છીએ. ઓકે, પછી લાવા અને મેગ્માનો તફાવત આપણને ખ્યાલ છે. લાવા અને મેગ્મા તો જમીનની નીચે જો હોય છે એને આપણે લાવા કહીએ છીએ, અને એ જ વસ્તુ જમીનની ઉપર આવી જાય તો તેને આપણે મેગ્મા કહીએ છીએ. ઓકે, બંને છે તો ગરમ જ. ઓકે, પરંતુ જે ઉપરની સાઈડ આવી જાય છે જ્વાળામુખીમાંથી લિક્વિડ, એને આપણે મેગ્મા કહીએ છીએ. જમીનની અંદર હોય તો તેને લાવા કહીએ છીએ. અને આવી રીતે જમીનની નીચે જે છે બહુ બધા ખનિજો રહેલા છે. ઓકે, જેને પેટ્રોલિયમના નિસ્યંદનની મદદથી કાઢીને એની અંદરથી 9 થી 10 જેટલા તત્વો આપણે મેળવી શકીએ છીએ. અને જે અપર પાર્ટ છે, ઓકે, જે ક્રસ્ટ છે એને આપણે લિથોસ્ફિયર કહીએ છીએ. લિથોસ્ફિયર. તો અહીંયા કીધું છે કે પૃથ્વીના પોપડો જે છે અથવા ઉપરનો લેયર છે, અપર લેયર કહીશું, સારો વર્ડ યુઝ કરીએ તો ત્યાં જે છે 0.02% કાર્બન જે છે એ ઓલરેડી એની અંદર પ્રેઝન્ટ છે. હવે ઓનલી કાર્બન જે છે એની અંદર કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો, પેટ્રોલિયમ. તો એનો અર્થ એવું થાય છે કે કાર્બન જે છે એ બહુ બધા સ્વરૂપે પ્રેઝન્ટ છે. એટલે આને કહીશું કાર્બનના અપર રૂપો. ઓકે, એલોટ્રોપ્સ ઓફ કાર્બન, કાર્બનના અપર રૂપો. આપણે અગાઉ કીધું હતું કે કાર્બન જે છે એ બહુરૂપી છે. લેક્ચર સ્ટાર્ટ કરીએ એની પહેલાં હું જણાવી દઉં કોઈ પણ મિત્રો જે છે જીસીઆરટી જે છે, હું ઓલ્ડની વાત કરું છું. ઓકે, ન્યૂ નહીં. ન્યૂ જે છે ઓલરેડી પોસ્ટ કરી છે. ઓલ્ડ જે છે એની અંદર ચેપ્ટર 1 જે છે, ઓકે, ચેપ્ટર 1 ડેડિકેટેડ હતું નેનો ટેકનોલોજી. હવે નેનો ટેકનોલોજી જે છે એની અંદર દરેક વસ્તુ જે છે એ સૌથી નાનામાં નાના પરિમાણ ઉપર વાત કરવામાં આવતી. 10⁻⁹ એ હતું 1 નેનોમીટર, જેની અંદર મુખ્યત્વે ચેપ્ટર જે હતું સેકન્ડ પાર્ટ આખું કાર્બન ઉપર ડેડિકેટેડ હતું. તો ક્યાંકથી આ ઓલ્ડ જે જીસીઆરટીની પીડીએફ મળી જાય તમને સાયન્સની, એની અંદર ચેપ્ટર 1 જોજો, નેનો ટેકનોલોજી. ઓકે, અત્યારે જનરલી જે છે ન્યૂ અવેલેબલ છે બધે, પરંતુ આ ઓલ્ડ જે છે, ઓકે, ટેલિગ્રામમાં હું પોસ્ટ કરી દઈશ, તમે ત્યાંથી મેળવી લેજો. કન્ટિન્યુ કરીએ. પછી વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ છે 0.03%. ઇવેન્ચ્યુઅલી કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, બંને સેમ છે. લાસ્ટ ટાઈમ આપણે આ પ્રક્રિયા જોઈ હતી કે કાર્બનમાં ઓક્સિજન જો અંદર મળી જાય છે તો એ બને છે કાર્બન ડાયોક્સાઇડ.
તો બધી ઇઝી જે રિએક્શન છે એ બધા પૂછવાના ચાન્સીસ નહીવત છે. તો જો અહીંયા તો કાર્બનનું પ્રમાણ ઓછું છે, તો બેઝિકલી જે છે એ સજીવો અને પર્યાવરણની વચ્ચે કાર્બનનું પ્રમાણ ખૂબ જ વધુ છે. અહીંયા તમે આ બધી ઇક્વેશન જુઓ છો, બધાની અંદર તમે જોશો કે બે વસ્તુ કોમન છે, સી એન્ડ એચ. ઓકે, તો આ સંયોજનોને આપણે શું કહીશું? કાર્બન અને હાઇડ્રોજન યુક્ત સંયોજનો. ઓકે, અને બીજું એક નામ છે કાર્બોહાઈડ્રેટ્સ. આને કહીશું આપણે કાર્બોહાઈડ્રેટ્સ. તો વિવિધ નામ છે, વિવિધ સૂત્રો છે, અગેન ડિસ્કસ કરીએ. સૌથી પહેલા છે એસિટિક એસિડ. એસિટિક એસિડનું બીજું કોઈ નામ છે? તો હા, એનું નામ છે ઇથેનોઇક એસિડ. ત્રીજું કોઈ નામ છે? તો હા, એ છે વિનેગાર. ઓકે, અને વિનેગાર જે છે ઉપયોગ થાય છે પ્રિઝર્વેટિવ તરીકે. પ્રિઝર્વેટિવ એટલે કે કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી સાચવવું હોય તો પ્રિઝર્વેટિવની જરૂર પડે છે. તો એસિટિક એસિડનું સૂત્ર છે CA3COOH. તેનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ ઇઝ 290 and 391. ઓકે, તો આને તમે રાઉન્ડ ઓફ કરી શકો, એપ્રોક્સ 390 કરી શકો, કારણ કે એક્ઝામમાં જે છે ન્યુમેરિકલ ફિગર જે છે બદલાતી હોય છે. જેમ કે અહીંયા અલગ આપ્યું છે અને બીજી બુકમાં અલગ આપ્યું છે, એટલે તમે સ્ટીક ટુ અ સિંગલ ફિંગર, કોઈ એક નંબર જે છે એની સાથે જ રહેવાનું. ઓપ્શન તમે જોશો તો ત્યાં જે છે 490 જેટલું વેરિએશન હશે, ત્યાં એકદમ નજીકમાં નહીં આપે કે 391 392 આ રીતે નહીં આપે, એટલે બેઝિકલી કોઈ એક નંબર સાથે સ્ટીક રહેવું જોઈએ. તમે જોશો કે ઉપરથી નીચે જઈએ તેમ તેમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે છે એ ઘટતા જાય છે, તો આપણને યાદ રાખવામાં પણ ઇઝી રહેશે. એસિટિક એસિડ 290 and 390. ક્લોરોફોર્મ. ઓકે, ક્લોરોફોર્મ છે CHCl3. Cl એટલે કે ક્લોરિન. તો ક્લોરોફોર્મ વિશે તમે ઘણીવાર સાંભળ્યું હશે, તમને ખ્યાલ હશે કે બેભાન કરવા માટે જે છે એ યુઝ થાય છે ક્લોરોફોર્મ. ઓકે, તો આની જે છે આપણે બેડ સાઇડ નહીં જોઈએ. મૂવીઝમાં જે આપણને બતાવે છે ક્લોરોફોર્મ કોઈ વસ્તુને બેભાન કરવા માટે, આપણે આની પોઝિટિવ સાઇડ જોઈએ, જેમ કે એનેસ્થેસિયા. ઓકે, એનેસ્થેસિયા શું છે, અથવા એનેસ્થેટિક ડ્રગ કોને કહેવાય છે? તો ડૉક્ટર જે છે કોઈ પણ મોટી ટ્રીટમેન્ટ કરવાના હોય છે, તો માની લો કે કોઈ XYZ વ્યક્તિ જે છે એનું બ્લડ પ્રેશર જે છે નોર્મલ નથી, એની હાર્ટ રેટ નોર્મલ નથી, તો બેઝિકલી એને એનલ્જેસિક ડ્રગ આપી દેવામાં આવે છે, જેને કહેવાય છે ક્લોરોફોર્મ. ઓકે, તો આવા અલગ અલગ ડ્રગ્સ ઘણા બધા આવતા હોય છે માર્કેટમાં, જેના કારણે વ્યક્તિ જે છે થોડા સમય માટે બેભાન અવસ્થામાં જાય છે. રાઈટ, બેભાન થતો નથી, પરંતુ બેભાન જેવી અવસ્થામાં જતો રહે છે. ઓકે, તો બેઝિકલી ક્લોરોફોર્મ જે છે એક એનલ્જેસિક ડ્રગ છે. એનલ્જેસિક એટલે કે કોઈ પણ અનકોન્શિયસ કરવા માટે, બેભાન કરવા માટે. ગલન બિંદુ 209, ઉત્કલન બિંદુ 334. નેક્સ્ટ જે છે એ છે ઇથેનોલ, CA3CH2OH. ઓકે, હવે અહીંયા કાર્બનની સંખ્યા જે છે એ આપણા માટે વેરી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે આજના લેક્ચરમાં, કારણ કે બેઝિકલી આજનો જે લેક્ચર જે છે એ ડેડિકેટેડ છે કાર્બન માટે. ઓકે, તો આપણે ડિસ્કસ કરીશું કે આ કાર્બનના સમૂહો કઈ રીતે નક્કી થાય છે. મિથેનની વાત કરીએ. મિથેનનું સૂત્ર દરેક મિત્રોને યાદ છે CH4. ઓકે, સૌથી લોએસ્ટ છે ગલન બિંદુ 90. આપણે સ્ટાર્ટ કર્યું હતું 290 થી, અહીંયા થઈ ગયું 90. અને 111 જે છે એનું ઉત્કલન બિંદુ છે. ઇથેનોલનું ગલન બિંદુ જોવાનું થઈ ગયું 156, ઉત્કલન બિંદુ છે 351. ઇથેનોલ જે છે આપણને ખ્યાલ છે, આપણે વી નો ઇટ એઝ આલ્કોહોલ. ઓકે, સેનિટાઈઝરમાં પણ યુઝ થાય છે. બેઝિકલી સેનિટાઈઝર જે છે એની અંદર સોડિયમ નેપ્થેલેટનો યુઝ થાય છે, અને ઇથેનોલ જે છે એ પણ ડિસઇન્ફેક્ટન્ટ તરીકે કાર્ય કરે છે. આ સિવાય ઇથેનોલ છે એની મદદથી પણ વ્યક્તિ પોતાનું ભાન ગુમાવી શકે છે, જો એનો યુઝ સરખો ના થાય, કારણ કે એના કારણે એક એન્ઝાઇમ આપણા શરીરમાં જનરેટ થાય છે, જેને કહેવાય છે P450 450, કે જેના કારણે વ્યક્તિ જે છે પોતાના ઉપરથી નિયંત્રણ ગુમાવી બેસે છે. અને મિથેન વિશે સાંભળ્યું છે, ખૂબ જ ઝેરી વાયુ છે. ઓકે, અને બેઝિકલી મિથેન જે છે નેચરલી મળી આવે છે. નેચરલી ક્યાં ક્યાં મળી આવે છે? તો સૌથી પહેલા જીપીએસસીમાં આ પ્રશ્ન પૂછાયો હતો કે ડાંગરના પાકમાં જે છે કયો વાયુ મુક્ત થાય છે? તો બેઝિકલી મિથેન મુક્ત થાય છે. ઓકે, ડાંગરના પાક જે હોય છે ત્યાંથી મિથેન મુક્ત થાય છે. આનું બીજું નામ છે માર્શ ગેસ, અને ત્રીજું નામ છે બાયોગેસ. બધા અલગ અલગ નામ છે. મૂવિંગ ઓન નેક્સ્ટ. તો નેક્સ્ટ જે છે અહીંયા એક કમ્પોઝિશન આપવામાં આવી છે. બેઝિકલી આપણે કમ્પોઝિશનથી કોઈ મતલબ છે નહીં, બટ ક્યારેક જોવું હોય, સમજવું હોય તો આપણે સમજી શકીશું અહીંયા કઈ રીતે આ રિએક્શન થાય છે. બેઝિકલી આખી આ ગેમ જે છે ઇલેક્ટ્રોનની છે. લાસ્ટ ટાઈમ પણ આપણે વાત કરી હતી ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, જેને મેં સ્કીપ કર્યા હતા. આ જે છે કેમેસ્ટ્રીમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, અથવા લેટ્સ સે અમર, અકબર અને એન્થની છે, લાલ, બાલ, પાલ. ઓકે, તો મેં આને સ્કીપ કર્યા હતા, કારણ કે આપણે જે છે એક ડેડિકેટેડ સબ્જેક્ટ ભણવાના છે, જેનું નામ છે એટોમિક સાયન્સ. ઓકે, પરમાણુ વિજ્ઞાન. તો પરમાણુ વિજ્ઞાનના છેડા જે છે આપણને સ્પેસ સાયન્સમાં લઈ જશે. સ્પેસ સાયન્સ એટલે કે અવકાશ વિજ્ઞાન. તો આ રીતે આપણે જઈશું ક્રોનોલોજીમાં.
મૂવિંગ ઓન નેક્સ્ટ અહીંયા ફરીથી વાત કરવામાં આવી છે બંધની. ઓકે, અલગ અલગ બોન્ડ હોય છે, અલગ અલગ. તો બેઝિક તમને ખ્યાલ હશે, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ. આને કહીશું એકલ બંધ, આને કહીશું દ્વિબંધ અને આને કહીશું ત્રિબંધ. ઓકે, તો 3 અલગ અલગ પ્રકારના બંધ હોય છે. તો જેમ કે સી ડબલ બોન્ડ સી છે, તો આ કયા થઈ ગયા? ડબલ બોન્ડ થઈ ગયા. પછી સી સિંગલ બોન્ડ એકલ બંધ થઈ ગયું અને આ ટ્રિપલ બોન્ડ. તો આના પરથી પણ એક કન્સેપ્ટ અહીંયા નવો જન્મ લે છે. આગળ સ્પેસ હોય તો જોઈએ. ઓકે, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. અત્યારે આપણે જોઈ લઈએ, આગળ પણ આવશે, સ્કીપ કરી દઈશું. તો જો હંમેશા જ્યારે એક બંધ પ્રેઝન્ટ હશે તો એ વસ્તુ જે છે એ આલ્કેન હશે, એટલે પ્રત્યય જે છે એ લાગશે એન. ઓકે, જ્યારે ડબલ બોન્ડ પ્રેઝન્ટ હશે ત્યારે પ્રત્યય લાગશે ઈન. ઓકે, છેલ્લા અક્ષર જોવાના, છેલ્લા. અને જ્યારે ટ્રિપલ બોન્ડ જોવા મળશે ત્યારે લાગશે પ્રત્યય આઈન. તો આ પ્રિફિક્સ અને સફિક્સની ગેમ જે છે આપણે ડેપ્થમાં સમજીશું, પરંતુ આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનનો તફાવત ખ્યાલ આવી ગયો છે. જેમ કે અહીંયા સિંગલ બોન્ડ છે તો આ થઈ ગયું આલ્કેન, અહીંયા ડબલ બોન્ડ છે તો આ થઈ ગયું આલ્કીન, અહીંયા ટ્રિપલ બોન્ડ છે તો આ થઈ ગયું આલ્કાઇન. તો આ એક બેઝિક ફંડા છે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનનો. અગેન એલોટ્રોપ્સ ઓફ કાર્બન, મેં કીધું બહુરૂપો છે, અપરરૂપો છે. કઈ રીતે અલગ અલગ રૂપો છે? જેમ કે અહીંયા 2 રૂપોની વાત કરવામાં છે, એક હીરો છે અને બીજું છે ગ્રેફાઇટ. ઓકે, તો આ બંને કાર્બનના બનાવેલા છે, પરંતુ બંનેના ગુણધર્મો અલગ છે. જો આ જે છે એ ખૂબ જ સખત હોય છે, ખૂબ જ ચમકતો હોય છે. આ જે છે ખૂબ જ નાજુક હોય છે, આની સેજે ચમક હોતી નથી, મેટાલિક લસ્ટર હોતું નથી. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે લસ્ટરની વાત કરી હતી મેટલના ગુણધર્મોમાં. તો બંનેને એક્ઝામ્પલ આપીએ. હીરા વિશે તો તમને ખ્યાલ હશે, બધા હીરો જોયો છે, હીરા હે સદા કે લીએ, તનિષ્ક. તો જો આપણે હીરાની ચર્ચા નથી કરતા, આપણે વાત કરીએ ગ્રેફાઇટની. તો આપણે આ રીતે માની લો પેન્સિલ છે. ઓકે, તો પેન્સિલની અંદર જે આ રીતે એક સ્ટ્રીપ આવે છે કે જે આપણી અહીંયા ધાર હોય છે, અણી. ઓકે, એ ધેટ ઇઝ નથિંગ, એ જ છે ગ્રેફાઇટ. ઓકે, અને જ્યારે આ ડાયમંડ છે, સોનું, એ તો ટોટલી પ્યોરેસ્ટ ફોર્મ ઓફ કાર્બન છે. ઓકે, જ્યારે આ ઇમ્પ્યોર છે. તો આ કેવું છે? એકદમ ચોખ્ખું છે, સખત છે, આની અંદર થોડીક ચમક છે. જ્યારે અહીંયા એનાથી ઓપોઝિટ છે. એટલે બંને છે તો કાર્બનનું સ્વરૂપ, પરંતુ કીધું છે કે બંને એકબીજાથી અલગ છે, કારણ કે બંનેમાં બંધ જે છે ફોર્મેશન અલગ હોય છે એના કારણે, અને બંનેના સ્ટ્રક્ચર પણ અલગ હોય છે. ત્રિપરિમાણીય એટલે કે 3D. તો 3D જે છે આના પછીના સ્લાઇડમાં જોઈએ છીએ આપણે. અને જે ષટકોણીય રચના બનાવે છે એને કહીશું આપણે હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર. ઓકે, તો એના સ્ટ્રક્ચર તો આપણે યાદ રાખવાના છે નહીં. સંયોજકતા પણ આપણે યાદ રાખવાની છે નહીં. ડાયરેક્ટલી આપણે મૂવ કરીએ, ખાલી ફરક ખ્યાલ હોવો જોઈએ હીરા અને ગ્રેફાઇટ વચ્ચે. બંને શું છે? કાર્બનના સ્વરૂપ. તો બહુ બધા સ્વરૂપો છે કાર્બનના, જેમ કે બકીબોલ. ઓકે, બકીબોલ જે છે એનું સ્મોલેસ્ટ સ્વરૂપ છે. પછી એક છે કાર્બન નેનોટ્યુબ, CNT, કાર્બન નેનોટ્યુબ. બહુ બધા બકીબોલ જોડાઈ જાય ત્યારે કાર્બન નેનોટ્યુબ બને છે. પછી કોલસા વિશે આપણને ખ્યાલ છે, તો કોલસો જે છે, પછી ટાર છે. તો આ બધા જે છે કાર્બનના સ્વરૂપ છે. મૂવિંગ ઓન, આપણી સામે અહીંયા બંધારણ બતાવવામાં આવ્યું છે. આ બંધારણ જે છે કાર્બનના અપર રૂપોનું છે. અહીંયા છે હીરો, ગ્રેફાઇટ, અને અહીંયા મેં વાત કરી હતી બકીબોલ. ઓકે, અહીંયા ટાઇટલ આપ્યું નથી, આપણે આપી દઈએ બકીબોલ. બકીબોલ વિશે મેં અગાઉ પણ ડિસ્ક્રિપ્શન આપ્યું હતું કે તમારે GCRT ધોરણ 10 સાયન્સની બુક તમારે શોધવાની છે, ઓલ્ડ વન. ઓકે, હું તમને ટેલિગ્રામમાં સેન્ડ કરી આપીશ, ટેલિગ્રામમાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ટેલિગ્રામની લિંક જે છે તમને કમેન્ટમાં મળી રહેશે. સ્ટાન્ડર્ડ 10ની જે ઓલ્ડ બુક છે તેની અંદર જે છે એ ચેપ્ટર નંબર 1 આપવામાં આવ્યું છે. આની અંદર બહુ જ બધા ફેક્ટ છે અને ટોટલી નેનો ટેકનોલોજી અને બકીબોલ ઉપર બેઝ છે. જીપીએસસીમાં મેન્સમાં ઘણી વખત પ્રશ્નો જે છે એ નેનો ટેકનોલોજીના પૂછાયા છે. ઓકે, નેનો ટેકનોલોજી ઇઝ અવર ફ્યુચર, પરંતુ આના પર હાલમાં કોઈ કાર્ય થતું નથી. ઓકે, ઇટ ઇઝ ડેડ. જોઈએ આવનારા સમયમાં કેટલું કાર્ય થાય છે. તો અહીંયા કાર્બનના સ્વરૂપ ડિસ્કસ કરતા હતા આપણે, બંનેના ગુણધર્મો અલગ છે વાત કરી. તો ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો સૌથી પહેલા હીરો મજબૂત હોય છે, ગ્રેફાઇટ જે છે નાજુક હોય છે, પોતાની ચમક ધરાવે છે, પોતાની ચમક ધરાવતું નથી. તો બંનેમાં આટલો ફરક પડે છે. અને અહીંયા આપણું પિક્ચરમાં નવી એન્ટ્રી મારે છે બકીબોલ. તો બકીબોલની વાત કરીને પહેલા એક આર્કિટેક્ચરની વાત કરીએ, બકમિસ્ટર કુલર. હવે જો આ આકૃતિ તમે પહેલા અહીંયા ઉપર જો, અહીંયા આ રીતે ઉપર ગુંબજ જેવી આકૃતિ બને છે. ઓકે, તો ગુંબજને શું કહેવાય છે? ડોમ કહેવાય છે. તો આકૃતિ જે છે જીઓડેઝિક ડોમ જેવી દેખાય છે. જીઓડેઝિક જે છે એ યુરોપમાં વપરાતો શબ્દ છે. આ રીતે ડોમ બને છે. ઓકે, તાજમહેલ જે છે એની ઉપર પણ આ રીતે કંઈક ડોમ આપવામાં આવે છે, રાઈટ? તો તાજમહેલ ઉપર એક નહીં પણ અલગ અલગ ડોમ આપવામાં આવે છે. ટ્રાય કરું, તાજમહેલ આ રીતે કંઈક છે, બરાબર? તો તાજમહેલના ડોમ છે એને પણ જીઓડેઝિક ડોમ આપણે કહી શકીએ છીએ.
તો અહીંયા વાત આપણે કરવાની છે માત્ર ફુલેરીન. ઓકે, તો અહીંયા જે આ અણુઓ દેખાય છે 3D સ્ટ્રક્ચર એને આપણે કહીશું ફુલેરીન. આપણે ખોટું તાજમહેલમાં જતા રહ્યા. તો C60 ઇઝ નથિંગ જસ્ટ અ બકીબોલ, અને આ રચના જે છે એ જીઓડેઝિક ડોમ જેવી છે જે તૈયાર કરવામાં આવી હતી બક મિનિસ્ટર ફુલર દ્વારા. તો આ સુપર ડુપર ઇમ્પોર્ટન્ટ છે કાર્બન રિલેટેડ ફેક્ટ્સ. 3 ફેક્ટ છે: હીરો, ગ્રેફાઇટ અને બકીબોલ. કાર્બન નેનોટ્યુબ જે છે એનું એક સ્વરૂપ છે. સપોઝ આ બકીબોલ છે તો આવા બહુ બધા બોલ ભેગા થઈને એક ટ્યુબ બનાવી લેશે, એને આપણે કહીશું કાર્બન નેનો ટ્યુબ. આ રીતે અલગ અલગ વસ્તુઓ જે છે એનો પરમાણુય વ્યાસ પણ અલગ અલગ હોય છે. મૂવિંગ ઓન, આ જે આપણી આરી સ્લાઇડ જે છે એની અંદર ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ છે. સૌથી પહેલા યાદ રાખો કેટેનેશન શું છે. હવે કાર્બન જે છે એ ક્યારેય એકલો નથી હોતો. જનરલી કાર્બન હંમેશા કોઈને કોઈ સાથે લઈને જ ફરતો હોય છે. જેમ કે જો કાર્બનને બહુ બધા લોકોની ચેન બનાવી લે કોઈ બની જાય તો એને આપણે કહીશું કેટેનેશનનો ગુણધર્મ. હવે અહીંયા શું કીધું, સારા શબ્દોમાં જોઈએ તો કાર્બન જે છે અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની જે છે ક્ષમતા ધરાવે છે, કેપેસિટી. અને આ જ વસ્તુ જે મોટી સંખ્યામાં જો આ વસ્તુ કરી લે તો તેને કહીશું કેટેનેશનનો ગુણધર્મ. એટલે કાર્બનના તમે નાના નાના બંધ જોયા છે, જેમ કે CH3CH2OH. આ સૂત્ર શેનું હતું? ઇથેનોલનું. આ જો કાર્બન 1 એટલે મિથેન, કાર્બન નંબર 2 એટલે કે ઇથેન, એટલે ઇથેન, અને આ OH એટલે પ્રત્યય ઓલ, ઇથેનોલ. ઓકે, તો ઇથેનોલ જે છે એ પણ શું છે? કાર્બનનો એક પ્રકાર છે અને કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. તો કાર્બન કાર્બનને અલગ અલગ ચેન બને તો તેને આપણે કહીશું કેટેનેશન. ધ્યાન અહીંયા રાખવાનું છે કે કાર્બન કાર્બન સાથે જોડાય ત્યારે આ કેટેનેશન કહેવાશે. ઓકે, તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. અને બીજી એક વાત કે આપણે સૌ મિત્રો અજાણ છીએ પોલિથીનથી. ઓકે, પોલિથીન શું છે? પોલિથીન ઇઝ નથિંગ, કાર્બનની ચેન જ છે. ઓકે, કેટેનેશનનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે પોલિમર. તો આપણે પીવીસી પોલિમરાઇઝેશનની પ્રક્રિયામાં જોઈશું. ઓકે, તો આ લાંબી શૃંખલા જે છે એને મેં આપણે વાત કરી દીધી કે જે કાર્બનની ચેન બને છે એને જ કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ કહેવામાં આવે છે. હવે જો કેટેનેશનનો ગુણધર્મ સમજાઈ ગયો હોય તો અહીંયા બીજી એક કન્સેપ્ટની વાત કરવામાં આવી છે કે કાર્બન 1 બંધ, 2 બંધ અને 3 બંધથી જોડાયેલો હોઈ શકે છે. તો એની પણ આપણે ચર્ચા કરી હતી. 1 બંધ હોય તો આલ્કેન, 2 બંધ હોય તો આલ્કીન અને 3 બંધ હોય તો આલ્કાઇન કહેવામાં આવે છે. હવે પછી એનાથી પણ ઓપોઝિટ વાત કરવામાં આવી છે, સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો. તો આની અંદર પણ ઈઝી છે. પહેલા આ વસ્તુ તમે શીખી ગયા છો તો પેલી વસ્તુ ઈઝી છે કે કાર્બન પરમાણુ જો એક બંધથી જોડાયેલા હોય તો તે છે સેચ્યુરેટેડ, એટલે કે સંતૃપ્ત સંયોજનો. તો આપણે અહીંયા લખી દઈએ સાઈડમાં ક્યાંક. ઓકે, માત્ર એક, આને સિંગલ બોન્ડ સમજો, એક બોન્ડથી જોડાયેલા હોય તો એ છે સંતૃપ્ત સંયોજનો. અને દ્વિબંધ અથવા ત્રિબંધ, 2 અથવા 3 બંધથી જોડાયેલા હોય તો તેને કહીશું અસંતૃપ્ત સંયોજનો. ઓકે, તો હવે એક અલગ વ્યાખ્યા આપણે અહીંયાથી ડિનોટ કરી શકીએ ઇઝીલી કે જો 2 અને 3 બંધથી જોડાયેલા હોય કાર્બન પરમાણુ તો એને આપણે કહીશું અસંતૃપ્ત સંયોજનો. અને સિંગલ બોન્ડથી જોડાયેલા હોય તો તેને કહીશું સંતૃપ્ત સંયોજનો. તમે ઘણીવાર વર્ડ સાંભળ્યો હશે એડિબલ ઓઇલ. ઓકે, એડિબલ ઓઇલ, ઓઇલના અલગ અલગ પ્રકાર આવે છે. એક ઓઇલ એવું આવે છે કે જે ખાવા લાયક હોતું નથી અને એક હોય છે ખાવા લાયક. તો જો આ અસંતૃપ્ત જે છે એ છે એડિબલ ઓઇલ, એને આપણે ખાઈ શકીએ છીએ. પરંતુ સંતૃપ્ત જે છે ડાલડા, વેજીટેબલ એન્ડ ઓલ, જે ચીપ ક્વોલિટીના હોય છે તે ખાવા લાયક હોતા નથી. તો આપણા ખોરાકમાં જે છે આપણે યુઝ કરીએ છીએ અસંતૃપ્ત ફેટી એસિડ. ઓકે, પછી નેક્સ્ટ અહીંયા કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં, જે કન્સેપ્ટ હતા એ ઉપરની પેરામાં હતા. નેક્સ્ટ છે કાર્બનિક સંયોજનો. કાર્બનિક સંયોજનોમાં અહીંયા કોઈ ઉપર ફેક્ટ આપવામાં નથી, પરંતુ અહીંયા ફ્રેડરિક વોલરે બહુ મોટું એક રિસર્ચ કર્યું છે. એમને 1828માં અમોનિયમ સાયનેટમાંથી યુરિયા બનાવી લીધું છે. યુરિયા શું છે? વોટ ઇઝ યુરિયા? હવે જમીન જે છે, જમીનને 3 વસ્તુની આવશ્યકતા હંમેશા હોય છે, એન, પી અને કે. એન એટલે આપણને ખ્યાલ છે નાઇટ્રોજન, પી શું છે અને કે શું છે? કે એટલે કે પોટેશિયમ અને પી એટલે કે ફોસ્ફરસ. ઓકે, પી એટલે ફોસ્ફરસ નહીં થાય, સોરી, પી એટલે ફોસ્ફરસ થશે, કે એટલે પોટેશિયમ થશે. અહીંયા બંનેના નામ થોડાક અલગ છે એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે. અને સીએ જે છે એનો અર્થ થાય છે કેલ્શિયમ. ઓકે, એટલા બધા નામ મિક્સ ના થઈ જાય એ ધ્યાન રાખવાનું છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, આ 3 વસ્તુની જમીનને જરૂર હોય છે. ઓકે, અને જનરલી યુરિયા જે હોય છે એની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધુ હોય છે. તો નાઇટ્રોજન જે છે ને આપણે એડિશનલી બહારથી એડ કરી શકીએ છીએ. આ ત્રણેયના જે છે પ્રપોર્શન હોય છે, વધઘટ થાય તો જમીનને નુકસાન થઈ શકે છે. અને આપણને ખ્યાલ છે લાઇમ વિશે એસિડ બેઝના ચેપ્ટરમાં જોયું હતું
કે જો જમીન એસિડિક હોય તો ખેડૂતો તેને બેઝિક બનાવવા માટે લાઇમનો ઉપયોગ કરે છે. તો અહીંયા ફ્રેડરિક વોલર દ્વારા યુરિયાની શોધ 1828. તો આ નેક્સ્ટ એક ટેબલ આપવામાં આવ્યું છે. આપણે ઓકે આપણી જોડે અહીંયા ફૂલ ટેબલ છે બીજું એને યાદ રાખવાનું છે. હવે એક નાનો એવો ટાસ્ક છે તમારા માટે. ટાસ્ક શું છે પહેલા વેરી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. આ કન્સેપ્ટ કહી દો કે પછી બેઝિક ફંડામેન્ટલ કહી દો, કારણ કે આ વસ્તુ આવડી ગઈ તો લગભગ 9 થી 10 જેટલા પ્રશ્નો જે છે આ ચેપ્ટરના સોલ્વ થઈ જશે. કઈ રીતે? પહેલા તમારે યાદ રાખવાના છે ક્રમાંક. આ યાદ રાખવાનું હું પહેલા કહી દઉં છું કઈ રીતે રાખવાનું છે. આ 6 નામ જે છે લાઈનમાં યાદ રહેવા જોઈએ. તો તમને ખ્યાલ આવશે કે કાર્બન ક્યાંથી ક્યાં જાય છે અને આખું ગેમ શું બની રહી છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્સેન. તો આ 6 નામ ઇઝી છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન. વિડીયો પોઝ કરીને એક શ્વાસે તમારે બોલવાના છે અને જ્યાં સુધી યાદ ના રહે ત્યાં સુધી તેને બોલવાના છે, કારણ કે આ જે છે ટોટલી 1 માર્ક અપાવે તેવો એક કન્સેપ્ટ છે. કઈ રીતે હું તમને જણાવું છું. ખાલી તમારે ટ્રાય કરવાનું છે આ નામ યાદ રહે. વેરી ઇમ્પોર્ટન્ટ. તો આ બધા જ જે છે કાર્બનિક સંયોજનો છે અને કાર્બોહાઈડ્રેટ કહી શકીએ. જો બધે સી અને એચ જોવા મળે છે. તો સૌથી પહેલા છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્સેન. તો કાર્બન જ્યારે એક હશે ત્યારે તેને કહીશું મિથેન. કાર્બનની સંખ્યા વધતી જાય છે તે પ્રમાણે હાઇડ્રોજનની સંખ્યા પણ વધતી જાય છે. બસ એક નાનો એવો ફરક અહીંયા પડે છે, જે છે હાઇડ્રોજનમાં વધારો. જો અહીંયા 4 છે તો અહીંયા કેટલાનો વધારો થયો? 2 નો. 6 છે અહીંયા વધારો થયો 2 નો. તો હંમેશા હાઇડ્રોજનમાં 2 નો વધારો થતો જોવા મળશે તમને, જ્યારે કાર્બનની અંદર જે છે એ 1 નો વધારો થાય છે. તો બસ અહીંયા આખો ફોર્મ્યુલા બની જાય છે. પહેલા તો આપણે યાદ રાખવાનું છે હંમેશા એક કાર્બન દેખાય એટલે મિથેન હશે, 2 કાર્બન દેખાય ઇથેન હશે, 3 દેખાય પ્રોપેન, 4 બ્યુટેન, 5 પેન્ટેન અને 6 હેક્સેન. અને નામ એકદમ ઇઝી છે, તમે ઇઝીલી યાદ રાખી શકો છો. કઈ રીતે? પહેલા 2 થી 3 જે છે ન્યૂઝમાં હોય છે અલગ એટલે આપણને આ તો યાદ રહે છે. ન્યૂઝમાં એટલે કે આપણી બુકમાં ઉપર દેખાતા જ હોય છે. આ બધા આપણે ઓલરેડી યુઝ કરી ચૂક્યા છીએ. પરંતુ જ્યારે નીચેની વાત કરીએ તો બ્યુટેન જે છે હજુ સુધી આપણે જોયું નથી. બ્યુટારિક એસિડ શું છે, પેન્ટેનિક એસિડ શું છે, હેક્સેનની વાત આપણે કરીશું, C6H6 શું છે એની પણ ચર્ચા કરીએ. આ પ્રશ્ન જે છે એક્ઝામમાં પૂછાયેલો છે. જો C6 કીધા છે, ઓકે, તો C6 6 બનાવી દેવાના છે. 1 2 3 4 તો થઈ ગયા 6. અને બાજુમાં કીધા છે H6, તો આપણે અહીંયા વચ્ચે છે ને 4 1 2 3 1 2 3. તો આ જે ચેન બને છે, ઓકે, C6H6, આને આપણે 3D સ્ટ્રક્ચર બનાવીએ તો તેને આપણે કહીશું બેન્ઝીન. એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે કે બેન્ઝીન કોને કહેવાય છે? તો C6H6. આનું સ્ટ્રક્ચર હમણાં 3D માં હમણાં જોઈએ છીએ. સૌથી પહેલા મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેનની વાત કરીએ. હવે પહેલા આને બધું ક્લિયર કરી દઈએ. જો મિથેનમાં હંમેશા કાર્બનની સંખ્યા 1 છે તો અહીંયા 1 જ કાર્બન છે. ઇથેનમાં હંમેશા કાર્બનની સંખ્યા 2 છે તો અહીંયા 2 કાર્બન થઈ ગયા. પ્રોપેનમાં 3 છે, અહીંયા 3 થઈ ગયા. તો આ રીતે સાયમલ્ટેનિયસલી કાર્બન વધતા જાય છે. તો બેઝિકલી ફંડા એ જ છે કે આપણે આ નામ યાદ રાખવાના છે, નથિંગ એલ્સ. ખાલી નામ યાદ રાખવાના છે. બંધારણ ઇમ્પોર્ટન્ટ નથી. નામ આવડે છે તો બંધારણ આવડી જશે. કઈ રીતે? જો આ C1 છે તો અહીંયા 1 બનાવી દીધો, હાઇડ્રોજન 4 છે તો ઉપર હાઇડ્રોજન 4 બની ગયા. બંધારણ પૂછવાના ચાન્સીસ નથી, પરંતુ માની લો બંધારણ જ પૂછી લીધા તો તમારે આ પાર્ટ જે છે એને હાઇડ કરી દેવાનો છે. માની લો આ પાર્ટ મેં હાઇડ કરી દીધું, તમને ખબર નથી, એક્ઝામમાં ખાલી આટલું પૂછી લીધું છે. કાઉન્ટ કરો. કાર્બન 2 છે, 2 છે એટલે શું થશે? ઇથેન. એટલે ઇથેન રિલેટેડ ABCDમાં તમારે શોધવાનું. ઇથેનોલ, ઇથેનોઇક એસિડ, ઇથેનોએટ વર્ડ દેખાય તો એને કનેક્ટ કરી શકો છો. માની લો કાર્બન 3 છે તો પ્રોપેનોઇક, તો પ્રોપેન રિલેટેડ વર્ડ તમારે શોધવાનો છે. તો આ રીતે બહુ બધા સૂત્રો જે છે યાદ રાખવાનું કામ અડધું અહીંયા ઓછું થઈ જશે. બસ આ એક ટેબલના મદદથી. બહુ જ યુઝફુલ ટેબલ છે. તો એકવાર ફરીથી કરી દઈએ. 1 2 3 4 5 અને 6. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્સેન. ઓકે, 5 હોય એટલે પેન્ટેન કહેવાય, 6 એટલે ષટકોણને ઇંગ્લિશમાં હેક્ઝાગોનલ કહેવાય છે. ઓકે, તો એ બંને ફિટ થઈ ગયું. અને આ બધા વર્ડ જે છે બંધ બેસતા છે અને ઇઝીલી યાદ રહેશે. ખાલી તમારે 3 યાદ કરવાના રહેશે, બાકીના 3 તો જાતે થઈ જશે. તો એક બેઝિક એક વારંવાર પૂછાતા જે ફોર્મ્યુલાસ છે એને ક્રેક કરવાની એક રીત છે. ફોર્મ્યુલા આવે એટલે હું તમને જણાવીશ. અત્યારે તમારે 1 2 3 4 5 6 યાદ રાખવાના છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્સેન. મૂવિંગ ઓન, નેક્સ્ટ જે છે બંધારણીય સમઘટકો. આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ એવું કીધું છે કે આ C4H10 જે છે એ આ C4H10 જ છે. ઓકે,
બેઝિકલી આ રીતે પૂછાય. જો અહીંયા શું કીધું છે કાર્બનની સંખ્યા 4, તો 4 નંબર ઉપર શું હતું યાદ કરો. 1 2 3 4 5 અને 6. ઓકે, જો પેલું મિથેન, ઇથેન, પ્રોપેન અને આ છે બ્યુટેન, પછી પેન્ટેન અને હેક્સેન. તો આ હતું બ્યુટેન. ઓકે, તો અહીંયા શું આપવામાં આવ્યું છે બ્યુટેન, C4H10. તો ખાલી આગળનું એક ખ્યાલ હોય, આ 1 થી 6 નામ ખ્યાલ હોય તો આ રીતે બધા જે છે ફંડા આપણે ક્રેક કરી શકીએ છીએ ઇઝીલી. પછી આપણે હાઇડ્રોકાર્બનની વાત કરી, કોઈ પણ એવા સંયોજનો કે જેની અંદર હાઇડ્રોજન અને કાર્બન સાથે જોવા મળે તો તેને હાઇડ્રોકાર્બન કહીશું. એનું એક્ઝામ્પલ અહીંયા આપવામાં આવ્યું છે બેન્ઝીન. ઓકે, બેન્ઝીનની મેં વાત કરી હતી હમણાં, C6H6. આ એક્ઝામમાં જે છે ઓલરેડી પૂછાઈ ગયો છે. ઓકે, અને જો અહીંયા શું કીધું છે દ્વિબંધ ધરાવે છે. હવે એક મેં લેક્ચરના શરૂઆતમાં એક કન્સેપ્ટની વાત કરી હતી જે હતું આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. ઓકે, તો આ કન્સેપ્ટ પણ આની સાથે યાદ રાખજો. તો આ ટેબલ જે છે 1 થી 6 વાળું અને આ કન્સેપ્ટ, આ બંને ઇમ્પોર્ટન્ટ છે. મૂવિંગ ઓન, નેક્સ્ટ ક્રિયાશીલ સમૂહની વાત કરવામાં આવી છે. હવે ખાલી આપણે પ્રિફિક્સ યાદ રાખવાના છે. જેમ કે જ્યારે OH દેખાશે તો એ સમૂહ આલ્કોહોલનો હશે, જેમ કે CH3CH2OH. ઓકે, તો આલ્કોહોલનો હશે તો પ્રત્યય કયો લાગશે? ઓલ. ડન. આ રીતે જે છે સૂત્રો બને છે અલગ અલગ. આલ્ડીહાઇડ હશે તો હંમેશા CHO લાગશે. ઓકે, ડેશ CHO. આપણે થોડું ઇઝી બનાવી દઈએ, ડેશ CHO. જેમ કે એક વર્ડ છે ફોર્માલ્ડીહાઇડ, ફોર્માલ્ડીહાઇડ. તો ફોર્માલ્ડીહાઇડમાં હંમેશા શું સંતાયેલું હશે? CHO. પછી છે કીટોન. ઓકે, તો અને આલ્ડીહાઇડમાં પ્રત્યય લાગે છે હાઇડ, આલ્ડીહાઇડ જ લાગી જશે આખું. પાછળ પ્રત્યય લાગે છે એના પરથી તમે આ ગ્રુપ શોધી શકો છો. કાં તો ગ્રુપ યાદ રાખો, કાં તો એનું પ્રત્યય યાદ રાખો. કીટોનમાં હંમેશા લાગશે C ડબલ બોન્ડ O. ઓકે, અહીંયા દ્વિબંધ હશે. કીટોન, જેમ કે એક વર્ડ છે આપણી જોડે એસિટોન. ઓકે, એસિટોન. તો એસિટોનની અંદર છેલ્લે શું લાગ્યું? ઓન પ્રત્યય. ઓન પ્રત્યય છે એટલે એનો ક્રિયાશીલ ગ્રુપ કયો છે? કીટોન. અથવા એની અંદર જોવા મળશે C ડબલ બોન્ડ O. તો આ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ અલગ અલગ ક્રિયાશીલ સમૂહો. જેમ કે લેક્ચરના શરૂઆતમાં જોયું હતું CH3COOH. તો આ C અને આ ડબલ OH છે. ઓકે, તો CH3COOH શું હતું? કાર્બોક્સિલિક એસિડ, એસિડિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ અથવા એવું પણ કહેતો વિનેગાર. તો અલગ અલગ નામ હતા. મૂવિંગ ઓન, હોમોલોગસ સિરીઝ નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ. આમાં એવું કીધું છે કે ખાલી એ દેખાય છે સરખા, પરંતુ એ સરખા હોતા નથી. જો કાર્બન હાઇડ્રોજન બંનેમાં પ્રેઝન્ટ છે, પણ બંનેમાં શું છે? સંખ્યાઓ અલગ અલગ છે. ઓકે, બંનેમાં કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા અલગ અલગ છે. એ સમાન ધર્મી શ્રેણીઓ છે. તો અલગ અલગ સમાનતા ધરાવે છે, પરંતુ એ થિયરિકલ પાર્ટ નોટ ઇમ્પોર્ટન્ટ. તો જે રીતે મેં વાત કરી હતી તમને કે આ ટેબલ જે છે કામ આવવાનું છે, તો હંમેશા જે છે યાદ આપણે રાખવાના છે પ્રત્યય. ક્યાં કયો? આલ્કોહોલ હોય તો શું લાગે છે? ઓલ. ઓકે, ફર્સ્ટ વાળું જે છે ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે એ હેલોજન વત્તા આલ્કેન છે. તો હેલોમાં બદલાય રાખે છે. હેલોજન કયા કયા છે? મેં લાસ્ટ લેક્ચરમાં કીધા હતા 6 હેલોજન હતા. એને અરે કર છે રન, એટલે કે હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો આ 6 જેટલા જે છે, આને આપણે કીધું હતું નિષ્ક્રિય વાયુઓ, ઇનર્ટ ગેસીસ. ઓકે, તો આ હેલોજન છે, આલ્કેનમાં ભેળવી દઈએ એટલે કે ક્લોરો, બ્રોમો. તો આ રીતે સૂત્રો બને છે. ઓકે, હવે આને આપણે સૂત્રના સ્વરૂપે લખવું હોય તો લખી શકાય છે. જો આ C કેટલા છે? 3. તો C3, પછી 3 ને 3 6 ને 1 7H છે, C3H6Cl. પરીક્ષામાં પૂછ્યા સૂત્ર શેનું છે? તમે કહેશો ક્લોરોપ્રોપેન. કઈ રીતે ખબર પડી? જો Cl શું છે? ક્લોરો. Cl ને કહીશું ક્લોરો. કાર્બન કેટલા છે? 3. તો આપણે શું હતું? 1 2 3 4 5 અને 6. પહેલું હતું મિથેન, ઇથેન અને ત્રીજું હતું પ્રોપેન. ઓકે, તો અહીંયા શું કીધું આપણે? ક્લોરોપ્રોપેન બની ગયું. તો એના બદલે કાર્બનની સંખ્યા 4 હોય તો શું કહેતા? બ્યુટેન. તો ક્લોરો બ્યુટેન, ક્લોરોપેન્ટેન, ક્લોરોહેક્ઝેન. તો આ રીતે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી છે આલ્કોહોલ. જો અહીંયા કાર્બન કેટલા છે? 1 2 અને 3 એટલે પ્રોપેન. એની અંદર ઓલ પ્રત્યય લાગો, પ્રોપેનોલ. સુપર ડુપર ઇઝી છે. પછી નેક્સ્ટ છે આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડમાં દરેક વખતે એવું નથી લાગતું કે પાછળ હાઇડ પ્રત્યય લાગે છે. આની અંદર ક્યારેક આલ પ્રત્યય પણ લાગે છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ફોર્માલ્ડીહાઇડનું. એનું જ બીજું નામ છે પ્રોપેનાલ. ઓકે, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા નાલ આપવામાં આવ્યું છે. ઓકે, અહીંયા જો નોલ હોત તો આ ડાયરેક્ટલી છે ને બિલોંગ કરતું આલ્કોહોલને. પછી કીટોનની વાત કરીએ તો ઓન પ્રત્યય લાગશે પ્રોપેનોન. કાર્બન 3 છે એટલે પ્રોપેન, અને પ્રત્યય જો C ડબલ બોન્ડ O લાગે છે એટલે ઓન, પ્રોપેનોન.
પછી નેક્સ્ટ છે COOH. COOH ની વાત કરી હતી એટલે કે કાર્બોક્સિલિક એસિડ પ્રત્યે લાગશે ઓઇક એસિડ, પરંતુ કાર્બન કેટલા છે અહીંયા? મિથેન, ઇથેન અને પ્રોપેન 3 છે એટલે પ્રોપેનોઇક એસિડ. પછી નેક્સ્ટ છે ઈન. આ તો આપણે કન્સેપ્ટની વાત કરી હતી, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. ઓકે, જો આલ્કીન હોય તો મેં શું કીધું? ડબલ બોન્ડ હશે. આલ્કાઇન હોય તો ટ્રિપલ બોન્ડ હશે અને આલ્કન હોય તો સિંગલ બોન્ડ હશે. જો અહીંયા બધે સિંગલ બોન્ડ જ છે. આલ્કીનમાં ક્યાંય ડબલ બોન્ડ જોવા મળે છે? તો હા, અહીંયા જોવા મળે છે, રાઈટ. પછી જો ઇન પ્રત્યે અને અહીંયા 3 કાર્બન એટલે મિથેન, ઇથેન અને પ્રોપેન અને ડબલ બોન્ડ એટલે ઇન, પ્રોપીન. ડન. પછી છે ટ્રિપલ બોન્ડ એટલે કે આયન પ્રત્યે, તો મિથેન, ઇથેન અને પ્રોપેન 3 કાર્બન છે એટલે પ્રોપ અને ટ્રિપલ બોન્ડ આપવામાં આવે છે આયન, પ્રોપાઇન. તો આ રીતે જે છે કોઈ પણ ફોર્મ્યુલાને તમે પેપરમાં જોઈને સોલ્વ કરી શકો છો. કોઈ પણ ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર રહેતી નથી. મૂવિંગ ઓન. અહીંયા એક કંઈક ફન ફેક્ટ આપવામાં આવ્યો છે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ એવું કીધું છે કે ભાઈ આ જ્યોત તમે સળગાવો છો તો ચૂલામાં અલગ કલરની હોય છે, ગેસમાં અલગ કલરની હોય છે, ભઠ્ઠીઓમાં અલગ કલરની હોય છે. તો કેમ? તો બસ એક સિમ્પલ રીઝન છે, એનું પૂર્ણ દહન થતું નથી. ઓકે, પૂર્ણ દહન ના થાય એટલે એને અપૂર્ણ ઓક્સિજન મળે છે. ઓક્સિજન વધારે મળશે તો એનો કલર પણ સારો રહેશે. ઓકે, નેક્સ્ટ છે કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ. કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ જે છે, અહીંયા આખી પ્રક્રિયા આપણે યાદ નથી રાખવાની, કારણ કે આની અંદર કોઈ MCQ બનતો નથી. પરંતુ બેઝિકલી હજારો વર્ષો પહેલાની આ પ્રક્રિયાઓ ચાલુ છે. જમીનની અંદર વનસ્પતિ, પ્રાણી, ખનિજ બધું દટાઈ ગયું છે. આ બધું જે છે એક હાઈ ટેમ્પરેચર ઉપર ગરમ થાય છે અને હજારો વર્ષની પ્રક્રિયાની અંતે એની અંદર જે છે ફોસિલ ફ્યુલ જે છે, અશ્મિ બળતણ મળે છે. એની અંદરથી આપણે એક્સટ્રેક્ટ કરીને પેટ્રોલિયમ અને કોલસા બનાવીએ છીએ. તો આ બધી વસ્તુઓ જે છે એ હજારો વર્ષોની પ્રક્રિયા છે. ઓકે, તો આ બધું જે છે અહીંયા આપણે યાદ રાખવાની જરૂર રહેતી નથી. અને ઓલમોસ્ટ આ બધું જે છે એ પ્લેટોના ખસવાના કારણે થાય છે. જમીનની પ્લેટો આ રીતે ખસતી હોય છે એકબીજાની અંદર જે છે, અપસારી અને અભિસારી પ્લેટો ઓલરેડી આપણે જોઈશું. નેક્સ્ટ છે યોગશીલ પ્રક્રિયાઓ. નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ, આપણે ખાલી યાદ રાખીશું એનું એક્ઝામ્પલ ક્યારે જોવા મળે છે. તો આ પ્રક્રિયાનો ઉપયોગ સામાન્ય રીતે વેજીટેબલ ઓઇલમાં એના હાઇડ્રોજનેશનમાં કરવામાં આવે છે, જેની અંદર નિકલ જે છે એ ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. હવે પ્રશ્ન પૂછાય ઉદ્દીપક શું છે? તો ઉદ્દીપક એવી વસ્તુ છે કે જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ તેના દરને આગળ વધારે. દર એટલે કે રેટ ઓફ રિએક્શન, વેરી ઇમ્પોર્ટન્ટ, રેટ ઓફ રિએક્શન. તો રેટ ઓફ રિએક્શન એટલે કે કોઈ પણ પ્રક્રિયા કેટલા ઝડપથી પતવાની છે. તે પ્રક્રિયાને ઝડપી કરી દઈએ અને એની અંદર કોઈ વસ્તુની બીજો કોઈ ફેરફાર ના થાય, જેમ કે નીપજ એવી ને એવી જ મળે, તો એની અંદર શું એડ કરવું પડે? ઉદ્દીપક. તો અહીંયા શું, જે વનસ્પતિ તેલ જે છે એના હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે નિકલ લેવામાં આવે છે. ઓકે, તો આ છે વનસ્પતિ તેલ. અહીંયા ઉદ્દીપક તરીકે નિકલ લેવામાં આવે છે. અહીંયા હાઇડ્રોજનેશન કરીએ છીએ એટલે હાઇડ્રોજન એડ કરીએ છીએ અને ફાઇનલી જે છે એ મળે છે આપણને એક સંતૃપ્ત કાર્બન શૃંખલા. તો આપણને છેલ્લે મળે છે ફેટ. ઓકે, કાર્બન શૃંખલા કહી દો અથવા ફેટ કહી દો. અને મેં કીધું કાર્બનની શૃંખલા જે હોય છે તે ગુણધર્મનું નામ આપણે અગાઉ પણ જોયું હતું, જે છે કેટેનેશન. કેટેનેશન. પછી અહીંયા એવું કહેવામાં આવ્યું છે, હા એ જ વખતે આપણે જોઈ લીધું હતું એડિબલ ઓઇલનો કન્સેપ્ટ. શું છે? તો કેટલાક વનસ્પતિ તેલ જે છે સ્વાસ્થ્યવર્ધક હોય છે. સામાન્ય રીતે પ્રાણી જે ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો સારું કયું? તો અસંતૃપ્ત ફેટી એસિડ. ઓકે, અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. તો સારું આપણા માટે છે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. નેક્સ્ટ છે સબસ્ટિટ્યુશન, વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયામાં યાદ કશું રાખવાનું છે જ નહીં, ખાલી હાઇડ્રોજન પરમાણુ જો છે એને અલગ કરી દે. ઓકે, તો તેને આપણે કહીશું વિસ્થાપન. જો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 4. રિએક્શન પછી અહીંયા કેટલા થઈ ગયા? 3. તો બસ એને જ કહેવાય છે વિસ્થાપન પ્રક્રિયા. એક્ઝામ્પલ પણ યાદ રાખવાના નથી. તો એનીવે આ જે છે એ છે ક્લોરોફોર્મ. ઓકે, તો મિથેન જે છે એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરે તો આપણને ક્લોરોફોર્મ મળે છે, એ પણ સૂર્યપ્રકાશની હાજરીમાં. એટલે મિથેનને જે છે ડાયરેક્ટલી સૂર્યપ્રકાશમાં મૂકી દઈએ તો એ બની જાય છે ક્લોરોફોર્મ. નેક્સ્ટ છે ઇથેનોલ. વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે હવે ફેક્ટ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ઇથેનોલ જનરલી લિક્વિડ સ્વરૂપમાં હોય છે. આપણે એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની વાત કરી હતી. ઓકે, જે ટેબલમાં 3જા નંબરનું કન્ટેન્ટ હતું ઇથેનોલ. હવે જો તે સારો એવો દ્રાવક છે, સોલ્યુબલ છે. ઓકે, દવામાં ઉપયોગ થાય છે, ટિંચર આયોડિનમાં ઉપયોગ થાય છે, કપ સિરપ તરીકે. ઘણી બધી કપ સિરપ જે છે ભારતમાં બેન થઈ ગઈ છે, કારણ કે એની અંદર આલ્કોહોલનું પ્રમાણ જે છે એ વધારે હતું.
પછી અલગ અલગ ટોનિક્સ એ દવાનો પ્રકાર જ છે સિરપનો. પછી અલગ અલગ જગ્યાએ ઉપયોગ થાય છે. અને જો એનું સેવન કરીએ ડાયરેક્ટલી આપણે, તો માણસ જે છે એ નશો ઉત્પન્ન કરી લે છે, જે શું છે એક ગુનો છે. તો હવે બેઝિકલી આ શું છે, મેં કીધું તો અગાઉ પણ P450 નામનો એન્ઝાઇમ આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે જ્યારે લિકરનું સેવન કરવામાં આવે, આલ્કોહોલનું સેવન કરવામાં આવે ત્યારે. ઓકે, જેના કારણે શું થાય છે, આપણા મગજ જે છે એના પરથી નિયંત્રણ માણસનું ઓછું બને છે. એટલે જનરલી કેવું બને છે, માણસ જ્યારે તણાવમાં હોય છે અથવા જ્યારે કોઈ ખરાબ પરિસ્થિતિમાં હોય છે, ઓકે, ત્યારે તે ખોટા રસ્તા તરફ દોરાઈ જાય છે. અને તે જે છે એ આલ્કોહોલનું સેવન કરે છે, અને પરિણામે તે તેના મગજ પરથી નિયંત્રણ ગુમાવે છે, અને તે આ જે પરિસ્થિતિમાં તે સંકળાયેલો છે તેની અંદરથી થોડા સમય માટે બહાર નીકળી જાય છે. જેના કારણે આ જે P450 એન્ઝાઇમ જે છે એનું કામ કરી લે છે. ઓકે, જેના કારણે વ્યક્તિ જે છે એડિક્ટેડ બને છે. તો P450 જે છે ઓલ્ડ બુકમાં તમે જોઈ શકો છો, ત્યાં ક્લિયરલી લખવામાં આવ્યું છે લત લાગવાનું કારણ છે P450 એન્ઝાઇમ. ઇવન એના માટે દવા પણ લખી આપવામાં આવી હતી, જે છે ડાયસલ્ફીરેમ. તો ડાયસલ્ફીરેમ નામક દવા જે છે આલ્કોહોલના પ્રિવેન્શન માટે યુઝ થાય છે. આ સિવાય ઘણા બધા અલગ અલગ મેડિસિન પણ અવેલેબલ છે. પછી એક ટર્મ આપવામાં આવ્યું છે શુદ્ધ આલ્કોહોલ, એટલે કે એબ્સોલ્યુટ આલ્કોહોલ. ફરી શુદ્ધ હેવી વર્ડ છે, આપણે ડાયરેક્ટલી ઇઝી વર્ડ યુઝ કરીશું એબ્સોલ્યુટ આલ્કોહોલ, કે જેની અંદર 95% જે છે એ આલ્કોહોલ હોય છે અને 5% જે હોય છે એ વોટર હોય છે. પછી અહીંયા જે એબ્સોલ્યુટ આલ્કોહોલ છે એની પ્રક્રિયા આપી છે, નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ. એક સૂત્ર છે સોડિયમ ઇથોક્સાઇડનું, એ આપણે જોઈએ. સૌથી પહેલા અહીંયા એવું કીધું છે કે નિર્જલીકરણ. ઓકે, નિર્જલીકરણ કોને કહેવાય છે, તો કોઈ પણ વસ્તુમાંથી જો આપણે પાણીને દૂર કરી દઈએ તો આપણે એને કહીશું ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન એટલે કે નિર્જલીકરણ. તો ઇથેનોલનું નિર્જલીકરણ કરવું હોય તો આપણે એની અંદર નાખવું પડે સલ્ફ્યુરિક એસિડ. ઓકે, કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ જો એડ કરીએ તો એની અંદરથી શું દૂર થશે, પાણી દૂર થશે. એટલે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ શું છે, નિર્જલીકરણ કરતા. આપણા માટે 1 માર્કનો બહુ જ જોરદાર એક MCQ. ઇથેનોલ અથવા કોઈ પણ આલ્કોહોલમાંથી પાણી દૂર કરવા માટે શું વપરાય છે, H2SO4. એક સવાલ. બીજો સવાલ, નિર્જલીકરણ કરતા તરીકે કોનો ઉપયોગ થાય છે, H2SO4 નો. બેઝિકલી આ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક ફેક્ટ. નેક્સ્ટ છે આલ્કોહોલનું મનુષ્ય પર અસર. જે રીતે મેં વાત કરી હતી તમને, શું થાય છે, સૌથી પહેલા ડાયજેશન વીક પડે છે, નર્વ સિસ્ટમ આપણું વીક પડે છે, ધીમે ધીમે બેલેન્સ ગુમાવે છે માણસ, મેન્ટલી પણ બેલેન્સ ગુમાવી બેસે છે. પછી લેઝીનેસ, ઇનકોન્શિયસનેસ, પછી કંટ્રોલ ઓછો થતો જાય છે, અને છેલ્લે જે છે બેહોશી આવી શકે છે. હા, વ્યક્તિ રાહત અનુભવે છે, પરંતુ તેને કોઈ જ ખ્યાલ હોતો નથી, વિચારવાની સૂઝ હોતી નથી. જો તમે જો પહેલા સૌથી મોટી વાત, આનો સૌથી મોટો ડ્રોબેક, મગજ જ કામ કરતું બંધ થઈ જાય છે. નિયંત્રણ અને સમજવું, એટલે કે એનાલિટિકલ થિંકિંગ જ બંધ થઈ જાય છે. સ્નાયુઓ જે છે આપણા કંટ્રોલમાં રહેતા નથી, કીધું અહીંયા નર્વ સિસ્ટમ જ બંધ થઈ જાય છે. તો આ રીતે આલ્કોહોલ જે છે એ ખૂબ જ નુકસાનકારક છે. અને ઇથેનોલ જે છે એની અંદર આપણે મિથેનોલ એડ કરીએ તો એના કારણે મૃત્યુ થઈ શકે, કારણ કે મિથેનોલ તો બેઝિકલી ઝેર જ છે, ટોક્સિક છે. મિથેનોલ જે છે એ યકૃતમાં જઈને થોડું સોલિડ ફોર્મમાં જ થઈ જાય છે, એટલે કે ઓક્સિડેશન થઈ જાય છે. તો એના વિશે આપણે વધારે માહિતી લેતા નથી. બટ હા, ઇથેનોલ જે છે એક ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ છે, ઔદ્યોગિક દ્રાવક છે, અને મિથેનોલ જે છે એક ઝેરી પદાર્થ છે. આનો ઉપયોગ લોકો ના કરી શકે એટલા માટે આની અંદર મિથેનોલ એડ કરવામાં આવે છે. આ સિવાય જે છે તેનો ઉપયોગ અહીંયા ક્યાંક આપ્યું હોવું જોઈએ, પેટ્રોલની અંદર મિક્સ કરવામાં આવે છે. આઈ થિંક નથી આપ્યું પેટ્રોલ. ઓકે, ફ્યુલની અંદર, પેટ્રોલ અને ડીઝલની અંદર જે છે 10% ઇથેનોલ એડ કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે. ઓકે, ગ્રીન ઇન્ડિયા અને ક્લીન ઇન્ડિયા અંતર્ગત. તો હવે ધીમે ધીમે જે છે ઇથેનોલનું એડિશન વધારવાનું છે, કારણ કે ઇથેનોલ આપણને બહુ જ પ્રચુર માત્રામાં અવેલેબલ છે. જનરલી શેરડી જે છે આપણા દેશમાં ખૂબ જ સારું ઉત્પાદન થાય છે, તો તેની અંદરથી પણ જે છે ઇથેનોલ ઇઝીલી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ભારત સરકારે રિસેન્ટલી સેનિટાઈઝર જે છે એને બનાવવા માટે પણ આ શેરડીના પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે. અને જે છે ઇથેનોલની અંદર જે છે રંગક, આપણે જોયું હતું ઇન્ડિકેટર, એને ઉમેરીએ એટલે ભૂરો રંગ થઈ જાય છે, એટલે ઇઝીલી આપણે એને ઓળખી શકીએ છીએ, જેને વિકૃત આલ્કોહોલ એટલે કે ડીનેચર્ડ આલ્કોહોલ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે, આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે, પેટ્રોલની અંદર પણ ઇથેનોલનો ઉમેરો કરવામાં આવે છે, જેના કારણે જે છે
ધુમાડાનું પ્રમાણ ઘટી શકે છે અને બીજું કે પેટ્રોલનો થોડો અમથો યુઝ પણ ઘટી શકે છે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કહી શકાય. પછી કીધું કે શેરડીમાંથી જે છે ઉત્પાદન કરવામાં આવે છે. બેઝિકલી કંઈ છે નહીં, મોલાસીસ એટલે કે ખાંડ જે છે સુગરમાંથી જ આપણને બધું મળે છે. ગોળ જ મળે છે, પછી ઇથેનોલ મળે છે. તો અલગ અલગ એના વેરિયસ ટાઈપ્સ છે. બસ એના પર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. નેક્સ્ટ અને સુપર ડુપર ઇમ્પોર્ટન્ટ છે CH3COOH, ધેટ ઇઝ ઇથેનોઇક એસિડ. બધા નામ યાદ રાખવાના છે. ઇથેનોઇક એસિડ, કાર્બોક્સિલિક એસિડ, એસિટિક એસિડ અને વિનેગાર. ઓકે, તો હરિતારા નામ હજાર. બધા નામ જે છે બેઝિકલી એક જ કમ્પોનન્ટના છે, CH3COOH. તો એસિટિક એસિડની અંદર જ્યારે 5 to 8% પાણી ઉમેરીએ તો એ વિનેગાર બની જાય છે, જેને આપણે અહીંયા સિરકો કહેવામાં આવે છે. ઓકે, બેઝિકલી સિરકો ઇઝ અ યુરોપિયન વર્ડ, સિરકો. તો સિરકો જે છે પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, સંરક્ષક. તો અથાણું નહીં, પણ અથાણા સિવાય ઘણી બધી જગ્યાએ જે છે વિનેગરનો ઉપયોગ થાય છે. પુરાણોમાં પણ ઉલ્લેખ છે. ઓકે, પુરાણોમાં બને છે કે દરેક વસ્તુને જે છે જડીબુટી નામ આપી દેવામાં આવ્યું હતું, પરંતુ ઓલરેડી દરેક વસ્તુને યુઝ કરી દેવામાં આવી હતી. બસ ખાલી એને જડીબુટી કહેવામાં આવતું હતું. પછી નેક્સ્ટ છે, જો હવે ટ્રોપિકલ એરિયામાં જે છે ઠંડીઓ છે ત્યાં જે છે આનો ઉપયોગ ખાસ એવો થાય છે. ઇવન આ જે છે એ ઠરીને બની જાય છે એક નવો કોમ્પોનન્ટ, ગ્લેશિયલ એસિટિક એસિડ. ગ્લેશિયલ એસિટિક એસિડ કશું છે નહીં, આપણે જે શિયાળામાં વેસિલિન યુઝ કરીએ છીએ એ જ છે ગ્લેશિયલ એસિટિક એસિડ. ઇવન જે આપણી મીણબત્તી જે હોય છે એ પણ ગ્લિસરીનની બનેલી હોય છે. તો ગ્લિસરીન જે છે બેઝિકલી અલગ અલગ ટાઈપના હોય છે. એક ફેસ પર લગાવવાનું હોય છે, એક મીણબત્તીમાં યુઝ કરવાનું હોય છે, કેન્ડલ અલગ અલગ ટાઈપ્સની હોય છે, એની અંદર પણ યુઝ થાય છે. તો ગ્લિસરીન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આપણે વાત કરી ઇથેનિક એસિડ. બીજા નામ હતા કાર્બોક્સિલિક એસિડ, એસિટિક એસિડ અથવા વિનેગાર. અને આપણે ઓલરેડી જોયું હતું કે જો COOH દેખાય તો એ હંમેશા એસિટિક એસિડના સમૂહના કાર્બોક્સિલિક એસિડના હોય છે. નેક્સ્ટ છે એની પ્રક્રિયા આપણે યાદ રાખવાની છે, પરંતુ જ્યારે પણ ઇથેનિક એસિડની અંદર આલ્કોહોલ એટલે કે ઇથેનોલ એડ કરીએ તો આપણને મળે છે એસ્ટર. એસ્ટર એટલે કે C+O સમૂહ જોવા મળે છે. આલ્કોહોલ એટલે કે ઇથેનોલ, OH સમૂહ જોવા મળે છે. ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડ, COOH સમૂહ જોવા મળે છે. અને આ બધાનું પરિણામ છેલ્લે આપણને મળશે સાબુનીકરણની પ્રક્રિયા એટલે કે સેપોનિફિકેશન. ઓકે, આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ ભેગા થાય ત્યારે આપણો સાબુ બની જાય છે. હવે સાબુ જે છે કઈ રીતે કાર્ય કરે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સાબુ જે છે એ મિસેલ ઉત્પન્ન કરે છે. મિસેલ શું છે? તો આ રીતે બે છેડા હોય છે. અહીંયા માની લો આ એક મેલ છે. ઓકે, અને અહીંયાથી આ સાબુ આપણો અહીંયાથી જઈ રહ્યો છે. આ ધન ધ્રુવ છે, આ ઋણ ધ્રુવ છે. આ બધું નરી આંખે દેખાતું નથી. તો બેઝિકલી આ જો અહીંયા તેલી પદાર્થ છે અથવા ખરાબ પદાર્થ છે અથવા મેલ છે એ બધાને ચૂસીને અહીંયા લઈ આવે છે અને આ પાણી જે છે એ ત્યાં જાય છે. બેઝિકલી આકૃતિ જે છે આપવામાં આવી છે અહીંયા મિસેલની. ઓકે, તો આ રીતે પ્રક્રિયા કરવામાં આવે છે. અહીંયા જો તેલનું ટીપું છે વચ્ચેની સાઈડ સેન્ટરમાં, એના પર આ Na+, તમે જોશો ધન આયન સોડિયમનો, ઇટ ઇઝ નથિંગ, એ જ સાબુ છે. ઓકે, સાબુ અથવા જે પાવડર આપણે યુઝ કરીએ છીએ અને એની અંદર હોય છે શું? તો એની અંદર હોય છે કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર. અહીંયા કેમ અથવા કીધું છે? કારણ કે કાર્બોક્સિલિક એસિડ જે છે એને સોડિયમ સાથે રિએક્ટ કરીએ તો સોડિયમનો ક્ષાર બનશે, પોટેશિયમ સાથે કરીએ તો પોટેશિયમનો ક્ષાર બનશે. તો બેઝિકલી આ રીતે સાબુ અને પાવડર કામ કરે છે. આ રીતે જો મેગ્નેશિયમ અને કેલ્શિયમ આ બંનેના ક્ષાર પણ યાદ રાખવાના છે. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. હવે મેં કેમ અત્યારે આ મેન્શન કર્યું એનું કારણ એ છે કે જો આ જે છે આ સફાઈ માટે વપરાય છે, જેમ કે વાસણ છે, કપડાં છે, કચરા પોતા દરેક જગ્યાએ, તો ત્યાં સોડિયમ અને પોટેશિયમના ક્ષાર વપરાય છે. જ્યારે નાહવા માટે આપણો જે સાબુ છે, બાથિંગ સોપ, ઓકે, જેને કહેવાય છે ક્લિન્ઝિંગ એજન્ટ, જેને કહેવાય છે પ્રક્ષાલકો, હેવી વર્ડ પ્રક્ષાલકો, તો ત્યાં વપરાય છે મેગ્નેશિયમ અને કેલ્શિયમના ક્ષારો. ઓકે, આ જો પ્રક્રિયા હેવી એકદમ ડીપ એક્સપ્લેનેશનમાં 10 માર્કમાં આપી છે બોર્ડ માટે, પરંતુ આપણા માટે કંઈ કામની છે નહીં. હેવી વર્ડ પણ આપ્યા છે, હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક. ઓકે, પાણી આવે છે અને પાણી લઈ જાય છે, મિસેલ બને છે અને જે છે છેલ્લે શું બને છે? તેલ અથવા મેલ હોય છે એ રિમૂવ થઈ જાય છે. તો આ સેપોનિફિકેશનની પ્રક્રિયા હતી. તો અગાઉ આપણે જોયા હતા સોડિયમના ક્ષાર હતા. હવે અહીંયા વાત કરી છે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર, કે જે શેના માટે વપરાય છે? આપણા ઘરના સાબુમાં, જેને પ્રક્ષાલકો કહે છે, સફાઈ કરતા ક્લિન્ઝિંગ એજન્ટ કહે છે. ઓકે, તો આપણો જે સાબુ જે છે એ અલગ છે. તે હોય છે સલ્ફોનિક એસિડના સોડિયમ અથવા ક્લોરાઇડના ક્ષાર.
ખાલી ફરક અહીંયા પડે છે કે અહીંયા સલ્ફોનિક એસિડ યુઝ થાય છે, જ્યારે અહીંયા યુઝ થતું હતું કાર્બોક્સિલિક એસિડ. તો બંને સાબુ જે છે અલગ અલગ છે. નાવાના સાબુનો જે ક્ષાર હોય છે એ ખૂબ જ અલગ હોય છે, અને બેઝિકલી આ સાબુ જે હોય છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ જે છે એનો રેટ કેવો હોય છે? સ્લો. જેના કારણે એ શું કરી શકે છે? મેલને દૂર કરી શકે છે. માની લો કે આ સંપૂર્ણ રીતે ઇઝીલી સોલ્યુબલ જ છે, તો એ શું કરી લેવાના? કશું નહીં. એટલે આમનો રેટ કેવો છે? સ્લો. એટલે એવું ના કહી શકાય કે આ અદ્રાવ્ય છે. દ્રાવ્ય તો છે જ, પરંતુ સ્લોલી દ્રાવ્ય છે, મિસેલની રચના કરે છે અને મેલ જે છે એ દૂર કરે છે. અને કઠિન પાણીમાં પણ જે શું કરે છે? બહુ સારી જોબ કરે છે. ઓકે, કઠિન પાણીમાં, હાર્ડ વોટર. અને જે શેમ્પૂ છે, કપડાં ધોવામાં છે, બધી જગ્યાએ પણ યુઝ થાય છે. બેઝિકલી આ તો આજનો લેક્ચર આપણો, જેમાં આપણે ડિસ્કસ કર્યું મિસેલ, જેની અંદર કપડાં ધોવાનો, વાસણ ધોવાનો, નાવાના સાબુની ચર્ચા કરી, પછી આલ્કેન, આલ્કિન, આલ્કાઇન, પછી અલગ અલગ એસિડ અને તેમના ગુણધર્મોની પણ ચર્ચા કરી લીધી. તો બેઝિકલી આ તો આપણો પાર્ટ 4. ઓકે, અહીંયાથી કેમ આપ્યું છે 4 આવવું જોઈએ? તો આપણો હતો પાર્ટ 4, અને વેરી સૂન આપણે પાર્ટ 5 સાથે કન્ટિન્યુ કરીએ. એની પહેલાં હું જણાવવા માંગીશ કે આપણે જે કેમિસ્ટ્રી જે છે, કેમિસ્ટ્રી એનો ઓલમોસ્ટ 90% પોર્શન આપણે કવર કરી લીધો છે. નેક્સ્ટ હશે આપણો જે પોર્શન એ છે ફિઝિક્સ. ઓકે, ફિઝિક્સ પછી આપણે ડાયરેક્ટલી એટોમિક સાયન્સ ઉપર જમ્પ કરીશું, પછી સ્પેસ સાયન્સ ઉપર જમ્પ કરીશું, પછી આપણે આઈસીટી, અને પછી જે છે એ કરંટ અફેર ઇન સાયન્સ ઉપર ડિસ્કશન કરીશું. અને બેઝિકલી આ પીડીએફ તમને મળી જશે એ ટેલિગ્રામ ચેનલમાં. ઓકે, અહીંયા તમે નીચે જોઈ શકો છો, તમારે સર્ચ કરવાનું છે GPSC X ટેલિગ્રામમાં. ત્યાંથી તમને આ બધી જ પીડીએફ જે છે એનસીઈઆરટીની આ બધી મળી જશે.